અમદાવાદથી અમદાવાદના સાયન્સ સિટી પાસે આગની ઘટના બની છે। કારના શોરૂમના પાર્કિંગમાં ભીષણ આગથી નાસભાગ મચી ગઈ। પાર્કિંગમાં આગ લાગતા કાર સળગી ઉઠી। આગમાં 10થી વધુ કાર બળીને ખાખ થઈ છે। તો ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। શોરૂમમાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ। તો કારના શોરૂમના પાર્કિંગમાં અચાનક આગ લાગી છે। એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઈ અને આગમાં 10થી વધુ કાર બળીને ખાખ થઈ છે તેવા પ્રાથમિક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જોકે ફાયર વિભાગે આગ પર કાબુ પણ મેળવી લીધો છે, પરંતુ તમામ 10થી વધુ જે કાર છે તે બળીને ખાખ થઈ ગઈ છે। શોરૂમમાં આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે। ફાયર વિભાગની ટીમે સમગ્ર આગ પર કાબુ મેળવી લીધો છે। આ જ મુદ્દે વધુ વિગતો સાથે આપણી સાથે ઘટનાસ્થળેથી દીપક સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે। દીપક, આખા શોરૂમમાં પાર્કિંગમાં ગોડાઉનમાં જે આગ લાગી છે, કાર બળીને ખાખ થઈ ગઈ છે, કેટલું નુકસાન, હાલ શું પરિસ્થિતિ? અમદાવાદમાં ગરમીનો પારો વધ્યો અને તેની સાથે જ આગની ઘટનાઓ વધી રહી છે, ત્યારે સાયન્સ સિટી રોડ પર જે કિયાનો શોરૂમ આવેલો હતું તેનું પાર્કિંગ હતું અને પાર્કિંગમાં પડેલી જે કાર છે તેમાં આગ લાગી અને જે દ્રશ્યો જોઈ શકાય છે કે લગભગ 6 થી પણ વધારે ગાડીઓ જે છે ફોર વ્હીલ તે બળીને ખાખ થઈ ચૂકી છે અને આ દ્રશ્યો જોતા જ લાગે છે કે આગ કેટલી વિકરાળ હતી। અહીં પાર્કિંગ પ્લોટ આવેલો હતો અને તે પાર્કિંગ પ્લોટની અંદર આ જે તમામ વાહનો જે છે જે સર્વિસમાં આવતા હોય અને સાથે જ જે નવા વાહનો હોય તે અહીં રાખવામાં આવ્યા હતા અને તેની અંદર આગ જે છે તે લાગી હતી। અહીં જે સર્વિસમાં આવેલી જે કાર છે તે અંદર રાખવામાં આવી હતી। બીજી તરફ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે પ્લોટ હતો તે ખાનગી પ્લોટ હતો અને ખાનગી પ્લોટની અંદર કિયા શોરૂમ દ્વારા અહીં આ જે પાર્કિંગ છે તે બનાવવામાં આવ્યું હતું અને તેની અંદર આ કામગીરી જે છે તે થતી હતી, પરંતુ આગ લાગતાની સાથે જ આ તમામ કાર જે છે તે બળીને ખાખ થઈ ચૂકી છે। અહીં જે સ્થાનિક છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। કઈ રીતે આગ લાગી હતી અને શું ઘટના બની હતી? હા, પેલા બાવળ હળગી સાહેબ, એ હળગ્યું બધું આગ હળગી, હજુ બધું હળગી જવાનું, ગાડી હળગી ને તે બધું લાઈનમાં હળગી બધી, પૂરે ખબર પડી નહીં, પડકાઈ પછી બધા દોડી આવ્યા સાહેબ। ફાયરને ક્યારે બોલાવ્યું? ફાયરને પછી બોલાય, તરત બોલાય તરત। કેટલી ગાડીઓ અહીંયા પડી હોય છે? કાશી ગાડી પડી હતી, કાશી હમણાં હતી, ગાડી નથી, ગાડી તો બહુ હતા, આમાં વધારે કાશી ગાડીઓ હતી, નક્કી ની ગાડી નથી એવી। બિલકુલ, તો અહીં જે સર્વિસની કારો જે છે તે વિની મૂકવામાં આવતી હતી અને આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આગ જે ભભૂકી તે અહીં ખાનગી પ્લોટ જે રાખવામાં આવ્યો હતો તે પ્લોટની અંદર જે ઘાસ હતું તે ઘાસમાં પહેલા આગ લાગી અને તે આગ આ કાર સુધી પહોંચી। તમામ કાર જે છે તે બળીને ખાખ થઈ ચૂકી છે। જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આગ કેટલી મોટી વિકરાળ જે છે તે થઈ હતી। બીજી તરફ જે નવી કાર મૂકવામાં આવી હતી તે કાર જે છે તે પણ નુકસાન થયું છે, એટલે કે અહીં લગભગ 8 થી પણ વધારે જેટલી કારો જે છે તે બળીને ખાખ થઈ ચૂકી છે। સાથે જ અન્ય જે કારો પડી છે તેમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે, એટલે કે લાખો રૂપિયાનું નુકસાન જે છે તે અહીં જોવા મળી રહ્યું છે। પરંતુ અહીં જે કાર પાર્કિંગની અંદર રાખવામાં આવતી હતી તમામ, ત્યાં કોઈ પણ પ્રકારની જે છે તે સેફટી નહોતી રાખવામાં આવી અને જે ઘાસ હતું તે ઘાસની અંદર આગ લાગતાની સાથે જ આ આગ જે છે તે વધુ વિકરાળ બની અને લગભગ 8 થી પણ વધારે જેટલી ગાડીઓ જે છે તે બળીને ખાખ થઈ ચૂકી છે। વિની જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ।